સમાચારોમાં આગળ વધીએ. સુરત જિલ્લા ભાજપ ખાતે આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ. 11 તાલુકા પંચાયત, 1 જિલ્લા પંચાયત અને 4 નગરપાલિકાનો સમાવેશ કરાયો છે. પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે આ કવાયત ચાલી રહી છે. જંબુસરના છત્રસી મોરી, ડભોઈ મહિલા મોરચાના કલ્પનાબેન તેમજ પ્રદેશના સભ્ય રાજેશભાઈ પટેલની ઉપસ્થિતિ વચ્ચે આ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. આજે સેન્સ લીધા બાદ તમામ યાદી પ્રદેશ ભાજપને મોકલવામાં આવશે. આ જિલ્લામાં 10 તાલુકા પંચાયતની સીટ છે, તાલુકા પંચાયત છે, 4 નગરપાલિકા છે અને 1 જિલ્લા પંચાયત છે. આ 15 યુનિટને અમારે 1 to 1 બધા મેં સાંભળવાના છે. અરવલ્લીમાં મહિલાને મેસેજ કરી હેરાનગતિ કરી હોવાનો મામલો સામે આવ્યો. પિટિશનર દાખલ કર્યા પછી અંતે 3 મહિના પછી ફરિયાદ નોંધાવી. પીડિતાએ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી. શરૂઆતમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં ન આવતા પીડિતાએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં પિટિશનર દાખલ કરી હતી. સમગ્ર મામલે રાજસ્થાનના એક યુવક પર શંકા વ્યક્ત કરાઈ. આરોપીએ અજાણ્યા નંબર પરથી મેસેજ કરી પ્રેમ પ્રસ્તાવ મૂક્યો હતો અને બાદમાં ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આરોપીએ મહિલાનો ફોટો પોતાના પ્રોફાઇલમાં મૂકી તેને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ફોટા વાયરલ કરી દઈશ કહીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મે મહિનામાં વધુ ગરમીના એંધાણ છે. હવામાન વિભાગે ફોરકાસ્ટ જારી કર્યું છે. મે મહિનામાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહી શકે છે. મે મહિનામાં હીટવેવના દિવસો વધારે રહી શકે છે. સૌરાષ્ટ્રમાં વધુ હીટવેવની સંભાવના. સામાન્ય કરતાં 3 થી 4 દિવસ વધુ હીટવેવ રહી શકે છે. મે મહિનામાં વધુ પ્રમાણમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. હવામાન વિભાગે મે મહિનાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. अधिकतम तापमान जो अबव नॉर्मल रहने का संभावना रहेगा, मतलब जो सामान्य से ऊपर रहने का संभावना रहेगा. और जो लघुतम तापमान है अबव नॉर्मल मोस्ट ऑफ द प्लेसेस रहेगा. खाली उत्तर गुजरात की जो एरिया है उसको छोड़ के उत्तर गुजरात की जो कुछ जो एरिया है उसमें नॉर्मल टू बिलो नॉर्मल रहने का संभावना रहेगा. और जो हीटवेव कंडीशन है इसमें गुजरात में अबव नॉर्मल रहने का संभावना रहेगा मई महीना में. और रेनफॉल जो है नॉर्मल टू अबव नॉर्मल रेनफॉल रहेगा. जो आइसोलेटेड पॉकेट सौराष्ट्र कच्छ की कुछ हिस्सों में बिलो नॉर्मल रेनफॉल होने का संभावना रहेगा. આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. 15 મે બાદ કાંઠાના ભાગોમાં ભારે હલચલ થશે. અરબ સાગર, બંગાળનો ઉપસાગર સક્રિય થાય. 17 મેથી જૂનના પ્રારંભમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત. આ વખતે અરબ સાગર વધુ સક્રિય થઈ શકે છે. 8 જૂન બાદ અરબ સાગર વધુ સક્રિય રહી શકે છે. અરબ સાગરમાં પણ ચક્રવાત રહેવાની સંભાવના. 28 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર વરસાદ વરસી શકે છે. 28 મેથી 1 જૂન સુધી દેશમાં ચોમાસું દસ્તક દેશે. 28મી મેથી દક્ષિણ ભારતમાં ચોમાસું બેસી શકે છે. 17 મેથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહેવાની શક્યતા રહેશે. જૂન સુધીમાં તો અને 8 જૂન બાદ અરબ સાગર વધારે સક્રિય રહેશે અને અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે. લગભગ 28 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થાય અને 28 મેથી ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચવાની શક્યતા રહે. 1 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહે. ચોમાસાના આગમનને લઈને મોટા સમાચાર. 1 સપ્તાહ વહેલી થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી. હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કર્યું છે કે દેશમાં ચોમાસાનું વહેલું આગમન થઈ શકે છે. કેરળમાં 24 મે સુધીમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. 13 મે સુધીમાં અંદમાન નિકોબાર પહોંચી શકે છે ચોમાસું. અંદાજિત તારીખમાં 2 દિવસની વધઘટ જોવા મળી શકે છે. जो सामान्य प्री मानसून बारिश रहती है वो आ सकती है. और फिर अगर हम देखें तो क्योंकि फिर आखिर में जब तक मई के आखिर में मानसून केरल के आसपास पहुंचने की उम्मीद है तो फिर इसके बाद में अरब सागर में जो हलचल होगा उसके ऊपर से उसका असर पड़ेगा कि अभी अगले 15 दिन में मानसून अंडमान निकोबार तक पहुंच जाएगा. अंडमान निकोबार पहुंचने की सामान्य तारीख लगभग 15 मई के आसपास है. तो इस साल
पिछले साल के जैसे ही लग रहा है कि फिर से एक बार अंडमान निकोबार में जल्दी पहुंचेगा, लगभग 13 तारीख के आसपास। और फिर इसके बाद में आगे बढ़ते हुए केरलम में भी सामान्य से लगभग 5 से 6 दिन जल्दी पहुंचने का अनुमान है, यानी लगभग 25 मई के आसपास। ઊંચા તાપમાન છતાં સહન નહીં કરવી પડે લૂ, પવનનું જોર વધવાથી 7 મે સુધી લૂ નહીં પડે. હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીએ જાહેર કર્યું 7 મે સુધીનું અનુમાન. કેટલીક જગ્યાએ 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન. 30 થી 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાશે. દરિયાઈ પટ્ટી દક્ષિણ ગુજરાતમાં 33 થી 35 ડિગ્રી રહેશે તાપમાન. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 39 થી 42 ડિગ્રી રહી શકે છે તાપમાન. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 40 થી 42 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. દરિયાઈ પટ્ટી દક્ષિણ ગુજરાતમાં સવારે વાદળછાયું વાતાવરણ રહેશે. 3 થી 5 મે દરમિયાન મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કોઈક જગ્યાએ ગાજવીજ સાથે માવઠું, હળવું માવઠું થઈ શકે છે. ચોમાસાને લઈને એક બાદ એક આગાહીકારો મોટી આગાહી કરી રહ્યા છે. આગાહીકાર રજનીકાંત લાલાણીની મોટી આગાહી પણ જાણી લઈએ. તેમનું કહેવું છે કે 6 થી 11 જૂનમાં વાવણી લાયક વરસાદ થશે. 26 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું આવી જશે. આ વર્ષે વરસાદના 10 રાઉન્ડ રહેશે. આ વર્ષનું ચોમાસું 2015 જેવું રહેશે. 10 દિવસ સતત હેલી સ્વરૂપે વરસાદ વરસશે. સતત પડનારા વરસાદથી ઉત્પાદન પર અસર થશે. આમ તો મે મહિનામાં 25 થી 29 મેમાં આપણે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે, એટલે વરસાદ શરૂઆત આપણે ખાંભા, અમરેલી જિલ્લાનો લીલિયા, ગોંડલ સાઈડ એ બધે ચાલુ થઈ જશે. આ ઉપરાંત 6 થી 11 જૂનમાં પ્રથમ વાવણી થશે આપણે સમગ્ર સૌરાષ્ટ્રમાં. ત્યારબાદ 17 જૂનથી 26 જૂન આખા ગુજરાતમાં બધે વાવણી લાયક ખૂબ જ સારો વરસાદ થવાનો છે એ ગાળામાં. આમ તો આ વર્ષે વરસાદને જે 10 રાઉન્ડ છે આપણે સૌથી વધારે, જે આવું જ સમય 2015માં પણ આવું ચોમાસું આપણે આવ્યું હતું, અને એની પહેલા 1995માં પણ જે ચોમાસું હતું એ જ પુનરાવર્તન આ વર્ષે 2026માં થઈ રહ્યું છે. એટલે પૂર વધારે 10 દિવસ સુધી સળંગ હેલીના રૂપમાં વરસાદ વરસે સમગ્ર ગુજરાતમાં. એટલે ઉભા મોલાતને જે છે ખેડૂતના, એ મોલાતને નુકસાન વધુ કરે. ને વરસાદ સારો થાય, લીલો દુષ્કાળ જેવું, પણ ઉત્પાદનની દ્રષ્ટિએ નહીવત રહે આ વર્ષે. રાજકોટમાં જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી બેઠકમાં 11 જેટલા વર્ષા વિજ્ઞાનના નિષ્ણાંતોએ આ વર્ષે ચોમાસાને લઈ અનુમાન વ્યક્ત કર્યું. આગાહીકારોના જણાવ્યા મુજબ આ વર્ષે રાજ્યમાં સામાન્યથી સારો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં આ વર્ષે અંદાજે 40 થી 50 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. નિષ્ણાંતોએ ખેડૂતો માટે વાવણીના 3 તબક્કા પણ સૂચવ્યા, જેમાં 15 જૂન, 21 જૂન અને 3 જુલાઈ આ સમયગાળો વરસાદના પેટર્નને ધ્યાનમાં રાખીને નક્કી કરાયો હોવાનું જણાવ્યું. આ વર્ષે ગુજરાતમાં કોઈ મોટા હોનારત વાવાઝોડાનું ખાસ કોઈ જોખમ નથી. 15 ઓક્ટોબરની આસપાસ રાજ્યમાંથી ચોમાસું વિધિવત રીતે વિદાય લેશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. આ વર્ષે બધાનું અનુમાન રહ્યું કે 40 થી 50 ઇંચ વરસાદ થશે. જળ પ્રલય નથી, દુષ્કાળ નથી, અતિ ભારે વાવાઝોડું કોઈ એવું નથી, અને ક્રમશઃ વરસાદ આવશે. વચ્ચે એક વખત સામાન્ય વરસાદ ખેંચાશે, પણ એ બહુ ચિંતાનો વિષય નથી. પણ આખા ગુજરાતમાં વરસાદ સારા પડશે અને વર્ષ સારું થશે એવો 11 વરસાદ તજજ્ઞોનું અનુમાન છે. રાજ્યમાં સામાન્યથી સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વર્ષા વિજ્ઞાન સાથે જોડાયેલા લોકોની એક બેઠક મળી હતી અને તેમાં એવી જાણકારી આપવામાં આવી છે કે અત્યારે ગુજરાતમાં કોઈ મોટા વાવાઝોડાનું જોખમ નથી. 15 ઓક્ટોબર આસપાસ વિદાય લેશે અને બની શકે કે 25 જૂન સુધીમાં આખા ગુજરાતમાં ચોમાસું બેસી જાય.